હેલો સ્ટુડન્ટ્સ, કઈ કઈ બુક તમારે રિફર કરવાની છે? તો ઈબીસી માટે અત્યારે 3 સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક છે. એક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ બાય અરોરા, અને બીજી છે અ કોર્સ ઇન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ બાય જેબી ગુપ્તા. એક એસએલ ઉપરની બુક પણ આવે છે, વાયરિંગ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, એ પણ તમે રિફર કરી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ ઈબીસીના ચેપ્ટર નંબર 1 થી. ચેપ્ટર નંબર 1 નું નામ એટલે કે સૌથી પહેલાં તો આપણે જે બેઝિક ટર્મિનોલોજી છે વાયરિંગની, એનાથી માહિતગાર થશું. ત્યારબાદ કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ કરવા પડે છે, કયા વાયરિંગ ડાયાગ્રામમાંથી આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન મળે, કઈ રીતે તમે સિલેક્શન કરશો ઇક્વિપમેન્ટ અને એપ્લાયન્સીસનું, એ બધી ઇન્ફોર્મેશન આપણે આ ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર શીખવાના છે. ચેપ્ટર નંબર 1ના કન્ટેન્ટ કયા કયા છે? તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને કઈ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ છે, નોન ઇન્ડસ્ટ્રીયલ છે, આઉટડોર ટાઈપ છે, તો એના અલગ અલગ ટાઈપ્સ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના, એ આપણે ભણવાના છે. 1.2ની અંદર રીડિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડાયાગ્રામ પ્લાન એન્ડ લેઆઉટ. તો જે પણ તમે સર્કિટ ડાયાગ્રામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જુઓ છો અથવા ઇન્ડસ્ટ્રીમાં જઈને જોશો, લેબની અંદર તમે જેટલા પણ ડાયાગ્રામ ડ્રો કરો છો, એ બધા ડાયાગ્રામમાંથી તમને કઈ ઇન્ફોર્મેશન મળે છે, એના સિમ્બોલ શું રિપ્રેઝેન્ટ કરે છે. તમારે જો કોઈ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો તમે કયા કયા સિમ્બોલનો યુઝ કરશો, દરેક સિમ્બોલનો મિનિંગ શું છે, એ આપણે આની અંદર આ ટોપિકમાં ભણવાના છે. ત્યારબાદ આવે છે 1.3 ટેસ્ટિંગ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન ફોર વેરિફિકેશન ઓફ કરંટ, અર્થિંગ રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને કન્ટિન્યુટી એઝ પર આઈએસ. આઈએસ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો જે પણ વાયરિંગ તમારું થઈ ગયું અને એને એકચ્યુઅલ યુઝમાં મૂકતા પહેલાં એનું ટેસ્ટિંગ તમે કઈ રીતે કરશો, જે કરંટનું રેટિંગ છે કેબલનું એ પ્રોપર છે કે નહીં, અર્થિંગ રેઝિસ્ટન્સ તમારો પ્રોપર છે કે નહીં, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પ્રોપર છે કે નહીં, એના વિશેની માહિતી આપણે આ સબ ટોપિકમાં લેશું. એના પછી જે ટોપિક છે પ્રિપરેશન ઓફ ટેસ્ટિંગ સુપરવાઇઝરી રિપોર્ટ. તો ટેસ્ટ રિપોર્ટ અને સુપરવાઇઝરી રિપોર્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં કયા કયા પેરામીટર છે, કયા કયા પેરામીટર તમારે ધ્યાન રાખવા જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ત્યાર પછી છે મેઇન કેબલ, મેઇન સ્વિચ અને સર્કિટ બ્રેકરનું સિલેક્શન. તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્લાન, લેઆઉટ અથવા વાયરિંગ, તો ચલો વાયરિંગ અથવા તો ચેપ્ટર આખું જે સ્ટાર્ટ કરીએ એની પહેલાં થોડીક બેઝિક વસ્તુઓ છે કે જે તમને ખબર હોવી જોઈએ, તો એનાથી આપણે ડિસ્કશન ચાલુ કરીએ. સૌથી પહેલું જે આપણા બધાના મગજમાં અથવા ઘણા બધા સ્ટુડન્ટના મગજમાં ન્યુટ્રલ વાયરને લઈને કન્ફ્યુઝન હોય છે કે ન્યુટ્રલ વાયર એટલે કે એની અંદર કરંટ પણ ઝીરો. તો ખરેખર આ કન્સેપ્ટ જે છે એવું નથી. ન્યુટ્રલ વાયર ન્યુટ્રલ એટલા માટે કહેવાય છે કે એની અંદર વોલ્ટેજ ઝીરો છે, નહીં કે કરંટ. તો તમે કોઈ પણ એક લેમ્પ લઈ લો, ધારો કે અહીંયા આપણે ફિગરની અંદર લેમ્પ ડ્રો કરેલો છે, એના 2 વાયર હશે, એક જે ફેઝ વાયર હશે અને બીજો આઉટગોઈંગ વાયર હશે, ન્યુટ્રલ વાયર હશે. તો ફેઝ વાયર હશે એ હંમેશા સપ્લાયને એપ્લાયન્સીસ સુધી લાવવાનું કામ કરે છે, અને ન્યુટ્રલ વાયર છે એ સપ્લાયને એમાંથી બહાર લઈ જવાનું કામ કરે છે. તો કોઈ દિવસ એવું નહીં થાય કે ફેઝ વાયરમાં 5 એમ્પિયર કરંટ ડ્રો થાય છે અને ન્યુટ્રલમાં 0 કરંટ ડ્રો થતો હશે. ના, આપણે કેસીએલ, કેવીએલ ભણ્યા છે, એની અંદર હંમેશા કરંટ જે છે એમાં ઇનકમિંગ જેટલો કરંટ હોય એટલો જ આઉટગોઈંગ કરંટ હોય, અને એટલા માટે ન્યુટ્રલ વાયરમાં એટલો જ કરંટ ફ્લો થતો હશે જેટલો ફેઝ વાયરમાં થતો. ખાલી જે ડિફરન્સ હશે એ હશે વોલ્ટેજમાં, કે તમારો ફેઝ વાયર છે એ 230 વોલ્ટ ઉપર કામ કરતો હશે અને ન્યુટ્રલ વાયર છે એ 0 વોલ્ટ ઉપર કામ કરે છે. તો આ એક કન્સેપ્ટ તમારા દિમાગમાં ફિક્સ કરી દો કે ભાઈ ફેઝ કરંટ અને ન્યુટ્રલ કરંટ બંનેની વેલ્યુ સિંગલ ફેઝ લોડ માટે સેમ જ હોય છે, અને ન્યુટ્રલ વાયર જે છે એનો વોલ્ટેજ 0 છે, ફેઝ વાયર જે છે એનો જે વોલ્ટેજ છે એ 230 વોલ્ટ હોય છે. આ જે વોલ્ટેજ આપણે મેજર કરીએ છીએ હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ અર્થ હોય છે, એટલે કે અર્થનો પોટેન્શિયલ જે છે એને આપણે 0 કન્સિડર કરીએ છીએ. અર્થનો પોટેન્શિયલ 0 વોલ્ટ હોય છે, એના રિસ્પેક્ટમાં આપણે આ વોલ્ટેજીસની વાત કરીએ છીએ. તો વોલ્ટેજ ઓફ ફેઝ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ એ હંમેશા ફેઝ વાયરનો 230 વોલ્ટ હશે,
અને અર્થિંગનો અથવા તો ન્યુટ્રલ વાયર જે છે ન્યુટ્રલ વાયર જે છે એનો પોટેન્શિયલ જે હશે હંમેશા 0 વોલ્ટ હોય છે. ન્યુટ્રલ વાયરનો પોટેન્શિયલ 0 છે પણ એ ફૂલ લોડ કરંટ કેરી કરે છે અને એટલા માટે તમે ન્યુટ્રલમાં પતલો વાયર લેશો ફેઝ કરતાં એવું નહીં ચાલે, તમારે બંનેની સાઇઝ સેમ સિલેક્ટ કરવી પડશે કારણ કે બંનેમાં કરંટ સેમ ફ્લો થાય છે. આઈડિયલ કન્ડિશનમાં અર્થ કરંટ, ધારો કે અહીંયા આપણે લેમ્પની ડિઝાઇન ડ્રો કરી છે અને આ મેટલ બોડી જો બહાર છે તો તમે એને અર્થિંગ પ્રોવાઈડ કરવા માંગો છો, તો નોર્મલ કન્ડિશનમાં ફેઝ કરંટ જેટલો છે જેટલો ઇન થાય છે એટલો કરંટ ન્યુટ્રલમાંથી બહાર નીકળશે અને અર્થમાંથી કોઈ કરંટ ફ્લો નથી થતો. આ કન્ડિશન નોર્મલ છે. નોર્મલ કન્ડિશનમાં અર્થ વાયરમાં 0 કરંટ, ન્યુટ્રલમાં સેમ કરંટ જેટલો ફેઝ કરંટમાં જાય છે એટલો જ, ફેઝનો વોલ્ટેજ 230 અને ન્યુટ્રલનો વોલ્ટેજ 0 વોલ્ટ, અર્થનો પોતાનો વોલ્ટેજ 0. આ નોર્મલ કન્ડિશન છે. પણ જો ઇક્વિપમેન્ટની અંદર એનું વાયરિંગમાં કંઈક કટ વાગ્યો અથવા તો કોઈ જગ્યાએ લીકેજ થયું તો એ લીકેજ કરંટ ક્યાંથી ફ્લો થશે? અર્થ વાયરમાં થઈને. તો જો તમારા અર્થ વાયરમાં કરંટ આવી રહ્યો છે એનો મતલબ કે તમારી જે સિસ્ટમ છે એ હેલ્ધી નથી, એમાં તમારે કરેક્શનની જરૂર છે, અધરવાઇઝ શોક લાગી શકે છે જે પણ ઇક્વિપમેન્ટને કોઈ વ્યક્તિ ટચ કરશે એના મેટલ પાર્ટને. તો નોર્મલ કન્ડિશન હું રિપીટ કરીશ કે ફેઝ અને ન્યુટ્રલમાં બંનેમાં કરંટ સેમ છે. ફેઝનો વોલ્ટેજ 230, ન્યુટ્રલનો વોલ્ટેજ 0, અર્થમાં કોઈ કરંટ ફ્લો નથી થતો અને અર્થનો પોતાનો વોલ્ટેજ 0. આ તમારી નોર્મલ કન્ડિશન છે. એબનોર્મલ કન્ડિશન એટલે કે ફેઝનો વોલ્ટેજ 0 થઈ ગયો અથવા ન્યુટ્રલની અંદર વોલ્ટેજ વધી ગયો અથવા તો અર્થ વાયરમાં કરંટ આવવા લાગે છે, તો આ બધી એબનોર્મલ કન્ડિશન કહેવાશે. કલર કોડની વાત કરીએ તો જ્યારે પણ સિંગલ ફેઝ વાયરિંગ હોય છે તો ફેઝ વાયર માટે આપણે રેડ કલર યુઝ કરીએ છીએ, ન્યુટ્રલ માટે આપણે બ્લેક કલર યુઝ કરીએ છીએ અને અર્થ માટે હંમેશા આપણે ગ્રીન કલરનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે જો તમે 3 ફેઝ વાયરિંગ કરતા હોય તો આર ફેઝ માટે રેડ, વાય ફેઝ માટે યલો, બી ફેઝ માટે બ્લુ, ન્યુટ્રલ માટે બ્લેક અને અર્થ માટે ગ્રીન કલર યુઝ કરતા હોય છે. ડીસીની અંદર આપણે કોઈ કલર કરતાં સિમ્બોલ ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે ડીસીની અંદર પ્લસ અને માઇનસ સિમ્બોલ હોય છે. તો પ્લસ સિમ્બોલ જે આપણે ડોનેટ કરીએ છીએ લખીએ છીએ એ પોઝિટિવ વાયર ઇન્ડિકેટ કરશે, નેગેટિવ વાયર ઇન્ડિકેટ કરશે. તો આવી રીતે કલર કોડ યુઝ થાય છે વાયરિંગની અંદર. બીજા થોડાક બેઝિક જોઈ લઈએ કે જેમ જેમ કરંટની વેલ્યુ વધશે તો તમારા કંડક્ટરની સાઇઝ વધશે. ઇન્સ્યુલેશન અને કંડક્ટર બે અલગ વસ્તુ છે. કંડક્ટર અહીંયા તમને જે કોપરનો આ વાયર દેખાઈ રહ્યો છે, આ કોપર જે મટીરિયલ દેખાઈ રહ્યું છે એ તમારી કંડક્ટરની સાઇઝ છે. ઉપર આ જે બ્લુ કલર દેખાય છે અથવા બ્લેક કલર, રેડ કલર, આ બધા એના ઉપર ઇન્સ્યુલેશન લેવલ કહેવાય. તો જ્યારે કરંટ ઇન્ક્રીઝ થાય સિસ્ટમમાં તો તમારે કંડક્ટરની સાઇઝ વધારવી પડે અને જ્યારે વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય, સપોઝ કે મારે 230 વોલ્ટ માટે યુઝ કરવું છે તો કદાચ આ કેબલ યુઝ થઈ જશે. પણ જો હું વોલ્ટેજની વેલ્યુ વધારીને 660 વોલ્ટ કરું અથવા 1000 વોલ્ટ કરું તો સેમ ઇન્સ્યુલેશન એ વોલ્ટેજને બેર નહીં કરી શકે અને ઇન્સ્યુલેશનમાં પંચર થઈ જશે. તો જેમ જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય એમ તમારે એના ઇન્સ્યુલેશનની સાઇઝ વધારવી પડે. કદાચ તમને એવો પણ સવાલ આવે કે સર અમે જે ટ્રાન્સમિશન લાઇન જોઈએ છીએ તો 66 kV 400 kVની લાઇન હોય છે તો એના ઉપર કોઈ ઇન્સ્યુલેશન આપણે પ્રોવાઈડ કરતા નથી. તો એનું રીઝન એ છે કે જે તમે કેબલ જુઓ છો અંડરગ્રાઉન્ડ કેબલ છે, કેબલની અંદર તમારો જે વાયર છે એ જમીનની ડાયરેક્ટ ટચમાં આવવાની શક્યતાઓ છે અને એટલા માટે આપણે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. ઘરમાં પણ સેમ એવી રીતે તમે વાયર જે કન્ડ્યુટમાંથી લઈ જાઓ છો તો ત્યારે તમારો વાયર જો ઓપન હોય તો એ અર્થની સાથે કોન્ટેક્ટમાં આવવાની શક્યતા છે. એટલા માટે આપણે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે આપણી જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં જે કેબલ અથવા જે વાયર યુઝ થાય છે એની આજુબાજુ હવા રહેલી છે અને એર ઇટસેલ્ફ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર, અને એટલા માટે આપણે જે ટ્રાન્સમિશનના વાયર છે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરતા નથી. હા, પણ સેમ ટ્રાન્સમિશન જો તમારે અંડરગ્રાઉન્ડ કરવા હોય તો તમારે એની ઉપર કેબલ જે છે ત્યાં તમારે ઇન્સ્યુલેશન વાયર ઉપર લગાડવું પડશે અને એમાં
જેમ જેમ વોલ્ટેજની વેલ્યુ વધતી જશે એમ એમ તમારું ઇન્સ્યુલેશન જાડું થતું જશે. સાથે સાથે વોટર જે છે એ કન્ડક્ટિંગ મટીરિયલ છે અને તમારું એર જે છે એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. આ પણ બે એવા ફેક્ટ છે જે બીઇંગ એ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપણને ખબર હોવું જોઈએ. ત્યારબાદ બીજા બે ઇમ્પોર્ટન્ટ બેઝિક ટર્મ્સ જે છે અર્થિંગ રેઝિસ્ટન્સ અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો અર્થિંગ રેઝિસ્ટન્સ એટલે કે તમે અર્થની સાપેક્ષમાં જે રેઝિસ્ટન્સ મેજર કરો છો એ આપણો અર્થિંગ રેઝિસ્ટન્સ છે. અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ખૂબ જ ઓછી હોવી જોઈએ. આઈડિયલી 0, પ્રેક્ટિકલી 0 પોસિબલ નથી, એટલે આપણે 1 ઓમ 2 ઓમ 0.5 ઓમ એવી વેલ્યુ અટેન્ડ કરવા ટ્રાય કરીએ છીએ, જેથી કરીને જેટલો પણ લીકેજ કરંટ હોય એને લો રેઝિસ્ટન્સ પાથ મળે અને ઇઝીલી ગ્રાઉન્ડ થઈ જાય. એટલા માટે અર્થિંગ રેઝિસ્ટન્સની આઈડિયલ વેલ્યુ 0 અને પ્રેક્ટિકલ વેલ્યુ હંમેશા ઓછી હોય છે. 1 ઓમ 2 ઓમ જનરલી 5 ઓમ કરતાં જો તમારા અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હોય તો તમારે તમારું અર્થિંગ ચેક કરાવવું જોઈએ અથવા એની કન્ડિશન તમારે સુધારવાની જરૂર છે. બીજી ટર્મ્સ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો ફેઝ અને ન્યુટ્રલ તમારા બે વાયર જઈ રહ્યા છે, બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન બહુ જ વધારે હોવું જોઈએ, જેથી કરીને એ બંને વાયર એકબીજા સાથે જોઈન ના થાય. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે તમારા જે બે કેબલ વચ્ચેનું ઇન્સ્યુલેશન છે એને આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ખૂબ જ વધારે હોવી જોઈએ ઇન ટર્મ્સ ઓફ મેગા ઓમ. તો આ બંનેમાં ઘણીવાર મિક્સઅપ થઈ જતું હોય છે કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ તમે ઓછી લખતા હોય છે. તો ખાસ યાદ રાખજો કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ વધારે હોય છે મેગા ઓમમાં. મેગા એટલે કે 10⁶. અને અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે. એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો અહીંયા સ્ટાર અને ડેલ્ટા કન્ફિગ્યુરેશન છે. તો આ સ્ટાર કન્ફિગ્યુરેશનમાં તમે લાઇન વચ્ચેના જો ઇન્સ્યુલેશન માપો એટલે કે L1 L2 વચ્ચે અથવા L2 L3 વચ્ચે અથવા તો L2 અને ન્યુટ્રલ વચ્ચે, તો આ તમારું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવશે. એ જ રીતે ડેલ્ટામાં L1 અને L2 વચ્ચે અથવા તો L1 અને L3 અથવા તો L2 અને L3 વચ્ચે જે તમે માપશો એ તમારું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે. અને આની વેલ્યુ હંમેશા ખૂબ જ વધારે હોવી જોઈએ. જો આની વેલ્યુ 0 આવે એનો મતલબ છે કે બે વાયર શોર્ટ છે. પાવર ફેક્ટરની વેલ્યુ, તો જ્યારે તમે એસીનું કેલ્ક્યુલેશન કરતા હોય વાયરિંગમાં ત્યારે તમારી ફોર્મ્યુલા થશે P = VI cos phi. કારણ કે એસીની અંદર ઇન્ડક્ટન્સ આવે છે અને આ ઇન્ડક્ટન્સને લીધે તમારો જે પાવર ફેક્ટર છે એની વેલ્યુ તમારે કન્સિડર કરવી પડે છે. જ્યારે ડીસી સિસ્ટમમાં આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો ડીસીમાં એક્સએલ અથવા એક્સીની વેલ્યુ 0 હોય છે. અને એટલા માટે જો ઇમ્પિડન્સની વાત કરીએ તો Z = R થઈ જશે. કેમ? આપણી cos phi ની ફોર્મ્યુલા છે R/Z. તો જો R અને Z ની વેલ્યુ સરખી હોય તો તમારી cos phi ની વેલ્યુ 1 થઈ જશે. તો Z ની વેલ્યુ R જેટલી ક્યારે થશે? જ્યારે તમારી XL ની વેલ્યુ 0 હશે. તો ડીસીમાં કોઈ પણ ટાઈપનું ઇન્ડક્ટન્સ આવતું નથી અને એટલા માટે ડીસીમાં આપણે જ્યારે પણ પાવર કેલ્ક્યુલેટ કરશું ત્યારે એની ફોર્મ્યુલા થશે P = VI. અને એસીમાં જ્યારે પણ આપણે પાવર કેલ્ક્યુલેટ કરશું ત્યારે એસીમાં એની ફોર્મ્યુલા થશે P = VI cos phi. તમને MCQ ની અંદર પણ જો પૂછાય કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ પાવર ફેક્ટર ઇન ડીસી, તો એ હંમેશા એની વેલ્યુ યુનિટી જ આવશે, 1 જ આવશે. તો આ બેઝિક્સ હતા કે જે તમને વાયરિંગ સબ્જેક્ટ ભણતા પહેલા ક્લિયર હોવા જોઈએ.